હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી 03 અને આજે આપણે બનાવીશું ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી એવું દૂધી અને ચણાની દાળનું સુપર ટેસ્ટી એવું શાક. તો દૂધી બધાને જ નથી ભાવતી હોતી, તો આ રીતે તમે દૂધી અને ચણાની દાળનું શાક બનાવશો તો કોઈ પણ દૂધી ખાવાની ના નહીં પાડે અને બધાને જ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. તો આ રીતે સુપર ટેસ્ટી અને હેલ્ધી એવી દૂધી અને ચણાની દાળનું શાક તમે જરૂરથી બનાવજો. દૂધી અને ચણાની દાળનું શાક બનાવવા માટે અહીંયા મેં કુકરમાં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તો આપણે આજે આ શાક કુકરમાં ડાયરેક્ટ જ બનાવવાના છીએ. હવે વઘાર માટે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, 7 થી 8 લસણની કળીને આ રીતે મેં ઝીણી સમારીને લઈ લીધી છે. 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને વઘારને આપણે સારી રીતે તતડવા દેવાનું છે. અડધી ચમચી હિંગ ઉમેરી છે. 1 વઘારનું સૂકું લાલ મરચું ઉમેરવાનું છે. બધી વસ્તુને આપણે સારી રીતે ફેરવી લઈશું. 1 લીલા મરચાંના આ રીતે મેં 2 ટુકડા કરીને લઈ લીધા છે. તો તમે તીખાશ તમારા ટેસ્ટ મુજબ મેન્ટેન કરી શકો છો. હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ કલર છે તે ખૂબ સરસ આવશે. 1 નાની સાઈઝના ટમેટાને મેં ઝીણું કટ કરીને લઈ લીધું છે. તો ટામેટાની ટુકડાની જગ્યાએ તમે ટોમેટો પ્યુરી પણ એડ કરી શકો છો. હવે પલાળીને રાખેલી ચણાની દાળ ઉમેરી લઈશું. દાળને મેં આખી રાત માટે પલાળી રાખી હતી. તો આ રીતે પલાળીને દાળ લઈ લેવાથી તે શાકમાં જલ્દીથી ચડી જાય છે. હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને બાકીના મસાલા પણ આપણે આ સમયે કરી લઈશું. તો બાકીના મસાલામાં આપણે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું, અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે. હું 3 જણ માટેનું શાક બનાવી રહી છું, તો તમે તમારા હિસાબે માપ વધારે ઓછું કરી શકો છો. હવે દૂધીના આપણે થોડા મોટી સાઈઝના ટુકડા કરીશું, જેથી કરીને દાળ અને દૂધી એકસાથે આપણે કુકરમાં સીટી વગાડવાના છીએ, તો દૂધી મેશ ન થઈ જાય અને સારી રીતે ટુકડા શાકમાં રહે. તો આ રીતે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને હાઈ ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી લઈશું. તો 3 વિસલ પછી આપણું દૂધી ચણા દાળનું શાક બનીને રેડી છે. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સુપર ટેસ્ટી એવું દૂધી ચણાની દાળનું શાક બનીને રેડી છે. તો તમે તેને રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. લીલા ધાણા ઉમેરી આપણે કુકર બંધ કરી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.